હલો એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે સ્થિર વીજભાર અને વિદ્યુત બળ પર આધારિત જે થિયરમ્સ છે એના પર આધારિત એમસીક્યુઝની ચર્ચાઓ કરેલી. આજે આપણે સૌપ્રથમ વિદ્યુત ક્ષેત્ર વિશે વાતો કરીએ. એમાં બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, અસતત વિતરણ, સતત વિતરણ પણ આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે મળે છે તે, પણ એની આપણે થોડી ચર્ચાઓ કરીએ. ત્યાર પછી ડાયપોલની ચર્ચા કરીશું અને તેના પર આધારિત આપણે અક્ષ પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય અને વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એની પણ આપણે ચર્ચાઓ કરીશું. ત્યારબાદ ટોર્કની થિયરી પણ જોઈ છે આપણે, એટલે ટોર્કના સંદર્ભમાં પણ આપણે થોડી ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે જોઈએ કે વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વીજભાર હોય તો બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય. આપણે જાણીએ છીએ કે જો પ્લસ ક્યુ વીજભાર હોય તો પ્લસ ક્યુ વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ KQ ડિવાઇડેડ બાય R² જેટલું હોય છે. પણ તે પહેલાં જો આપણે ક્ષેત્રની વાતો જો કરીએ તો આપણે એમ કહી શકાય કે કોઈ પણ વીજભારિત તંત્ર હોય એ ક્યાં તો એક કણનું પણ હોય, બે વીજભારનું પણ બનેલું હોય, એ બે કરતાં વધારે વીજભારોનું પણ બનેલું હોઈ શકે, સતત પણ હોઈ શકે, અસતત પણ હોઈ શકે. પણ એ જે વીજભારિત તંત્ર છે એની આસપાસનો જે એવો વિસ્તાર કે જે વિસ્તારની અંદર એની અસર પ્રવર્તી હોય, તો એવો જે વિસ્તાર જે છે એને આપણે એ જે વિજભારિત તંત્ર છે એનું વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. આ સામાન્ય બાબતની વાતો છે, સામાન્ય આપણે ક્ષેત્રની વાતો કરીએ છીએ તે. એટલે થિયરિટિકલી જો આપણે એને વાત કરવી હોય તો એમ કહી શકાય કે એ કોઈ વીજભારિત તંત્ર હોય તો એકમ ધન વીજભાર દીઠ લાગતું જે વિદ્યુત બળ હોય એને આપણે બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે તે આપણે કહી શકાય. તો એ કેવી રીતે હોય છે તેની ચર્ચા કરીએ. તો અહીંયા આપણે પહેલાં વિદ્યુત ક્ષેત્રમાં બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તેની સમરી જોઈએ. ધારો કે અહીંયા આપણે જોઈ શકાય છે ત્રિપરિમાણમાં. અહીંયા ધારો કે આપણે x કહીએ, અહીંયા આપણે y કહીશું અને અહીંયા આપણે z કહીશું. હવે ધારો કે આ જે ઉગમ બિંદુ છે એ ઉગમ બિંદુ પાસે જો પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર જો મૂકવામાં આવે તો આ વિદ્યુતભારને લીધે શું થશે, એની આસપાસના વિસ્તારમાં અત્યારે જે વીજભારિત તંત્ર છે તે માત્ર એક જ વીજભારનું છે અને એટલા માટે એની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં એની અમુક અસર પ્રવૃત્તિ હશે. હવે આ જે વીજભાર છે કે જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને આપણે સ્રોત વીજભાર કહીશું, એટલે કે સોર્સ કે જેના દ્વારા મળે છે તે વીજભાર. હવે ધારો કે અહીંયા આ વીજભારથી આ R જેટલા સ્થાન સદિશ અંતરે, ધારો કે અહીંયા R જેટલો સ્થાન સદિશ અંતર છે, ત્યાં બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય તો આપણે જાણીએ છીએ કે જો પ્લસ ક્યુ વીજભારને લીધે આટલે કેટલું હોય તો એના માટે પહેલાં તો અહીંયા જો કોઈ ધારો કે Q0, આપણે Q0 લખીએ છીએ, Q પણ તમે લખી શકો છો, Q0 ને આપણે પરીક્ષણ વીજભાર કહીએ છીએ. ફરી એકવાર કહું છું, આ જે વીજભાર છે એ સ્રોત વીજભાર છે, એટલે જે વીજભારિત તંત્ર છે એનો વીજભાર કે જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને આ જે વીજભાર જે છે જેને આપણે પરીક્ષણ વીજભાર કહીશું. પરીક્ષણ વીજભારનો મતલબ શું થશે કે આપેલ વીજભાર જે તંત્ર છે એ વીજભારિત તંત્રના કોઈ એક બિંદુ પાસેનું ક્ષેત્ર કેટલું છે એ મેળવવા માટે જે આપણે લીધેલો વીજભાર છે તે. આ વીજભારનું મૂલ્ય ઘણું જ નાનું હોય અને એ ઘણું નાનું મૂલ્ય હોવાના લીધે જે સ્રોત વીજભાર છે એની અંદર એને એડ કરી શકાતું નથી. હવે આપણે જાણીએ છીએ કે આ જે પ્લસ ક્યુ વીજભાર છે એના લીધે આના ઉપર બળ લાગશે અને એની બળની જે દિશા છે એ આપણે જોઈ શકાય છે કે આ તરફની દિશા હશે
એટલે કે એફની દિશા વિદ્યુત બળ આ તરફ લાગશે. અહીંયા જો આર કેરેટની વાતો કરીએ તો આર કેરેટની દિશા કઈ હશે? તો આ તરફની હશે. એટલે જો અહીંયા ધન હોય તો આ બિંદુ પી પાસે લાગતું બળની દિશા આ તરફ હશે, પરંતુ જો અહીંયા માઇનસ હશે તો પરીક્ષણ વીજભાર જો Q0 લઈએ તો એની દિશા અંદરની તરફ આવે. એટલે અત્યારે જે આપણે પોઝિટિવની જે વાત કરતા છે તે જ પ્રમાણે નેગેટિવની પણ વાત આવી શકે. અને ત્યારે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે અત્યારે જો બહારની તરફ આપણે બતાવીએ તો ત્યારે આપણા પાસે અંદરની તરફ હશે. તો અહીંયા જો આપણે લખીએ વિદ્યુત બળ, તો વિદ્યુત બળ F સદિશ તરીકે બી લખી શકાય. તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા કે Q1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ Q છે, Q2 ઇઝ ઇક્વલ ટુ Q0 છે, અને બેની વચ્ચેનું ડિસ્ટન્સ R છે, માટે એને R². તો આ મૂલ્ય થયું અને એની દિશામાંનો એકમ સદિશ એટલે આપણે R કેરેટ લખી શકીએ. હવે આ તો બિંદુ P પાસે Q0 પર લાગતું બળ થયું, પણ આ બળનું મૂલ્ય ઘણું નાનું છે. તો હું અત્યારે આ જે પોઈન્ટ છે તેને આપણે F/Q0 સ્વરૂપે લખી શકીએ છીએ. એનો મતલબ કે આ બળ આનાથી આપણે જો સ્વતંત્ર કરીએ તો આ રીતે અહીંયા જવાબ મળશે કે Q / R² અને R કેરેટ થયું. એનો મતલબ કે આ જે પદ જે છે એ પદ અત્યારે Q0 થી સ્વતંત્ર છે. એ માત્ર ને માત્ર આ જે કેપિટલ Q અને R પર ડિપેન્ડ થાય. એનો મતલબ અહીંયા જો આપણે લખીએ તો અહીંયા E સદિશ અને ઇઝ ઇક્વલ ટુ KQ / R² અને R કેરેટ થશે. એટલે એમ કહી શકાય કે બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ KQ / R² જેટલું મૂલ્ય, એની દિશા R કેરેટની દિશા અત્યારે જોઈએ તો બહારની તરફ છે. પણ જો ધારો કે આ ઋણ જો હોય તો અહીંયા બળની દિશા છે તે અંદરની તરફ હોય, અને એટલા માટે અહીંયા જવાબ માઇનસ આવે. એટલે કે R કેરેટની વિરુદ્ધ દિશામાં માઇનસ અહીંયા લખી શકાય. એનો મતલબ એમ થયો કે અહીંયા આપણે જે કોઈ બી ચર્ચા કરીએ છીએ એમાં જોઈ શકાય છે કે F / Q0 ઇઝ ઇક્વલ ટુ E થયું. ઓકે, સો અહીંયા F ઇઝ ઇક્વલ ટુ અહીંયા Q0 × E થશે. તો આ એક બીજું ઇક્વેશન પણ મળે જાય છે. બીજી એક વાત, અહીંયા મૂલ્યના સંદર્ભમાં તો આપણે વાતો કરી, પરંતુ વિદ્યુત ક્ષેત્રની જો દિશાની ચર્ચા કરીએ તો એમ કહી શકાય કે એકમ ધન વીજભાર દીઠ લાગતું જે બળ એ જો વિદ્યુત ક્ષેત્ર હોય તો એનો મતલબ એવો થયો કે એકમ ધન વીજભાર દીઠ લાગતા બળની દિશા એ જ એના વિદ્યુત ક્ષેત્રની દિશા કહેવાય. બીજી એક વાત આપણે કહી શકાય કે E જેટલું વિદ્યુત ક્ષેત્ર હોય અને એમાં જો Q0 જેટલો વીજભાર આપણે મૂકીએ તો એના ઉપર લાગતું જે બળ છે એ F ઇઝ ઇક્વલ ટુ Q0 × E જેટલું થાય. એનો અર્થ શું થયો? ઘણી વખત આપણને MCQsની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન એનો ઉપયોગ કરવાનો આવે છે. આપણે ઘણા બધા દાખલાઓ બી જોયા કે જેની અંદર સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને એ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ ઇલેક્ટ્રોનનું મુક્ત પતન, કોઈ પ્રોટોનનું મુક્ત પતન, એ રીતના પોઈન્ટો આવે. તો અહીંયા જે Q0 છે એની જગ્યા પર આપણે ઇલેક્ટ્રોનનો વીજભાર મૂકવાનો હોય, અને જો ઇલેક્ટ્રોનનો વીજભાર એટલે E ઇઝ ઇક્વલ ટુ 1.6 × 10⁻19 કુલમ જેટલું આપણે મૂકી શકીએ. એટલે અહીંયા જો આપણે કહીશું તો F ઇઝ ઇક્વલ ટુ અહીંયા E × E જેટલું થશે. બીજી એક વાત જો સમજીએ અહીંયા, તો જે બળ લાગે છે એ બળની દિશા કઈ? તો Q × E જેટલું તો આપણે લખીએ છીએ, પણ જો ધન વીજભાર હશે તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય, અને જો ઋણ હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એના પર બળ લાગશે. અને એ રીતે આપણે અહીં બળની વાતો કરી શકાય. ત્યાર પછી જો આ તો એક બિંદુવત વીજભાર છે, પરંતુ જો બે કે બે કરતાં વધારે વીજભારોના લીધે ઉદ્ભવતું જો વિદ્યુત ક્ષેત્ર હોય અને એ અસતત વિતરણ હોય તો એમાં કેવી રીતે? એમાં કોઈ એક બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય
તો એના માટે વિદ્યુત ક્ષેત્ર માટેનો સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે. તો અહીંયા સેકન્ડ પોઈન્ટ જો આપણે લખીએ તો એમ કહી શકાય વિદ્યુત ક્ષેત્ર માટે સંપાતપણાનો સિદ્ધાંત. હવે આ જે સંપાતપણાનો જે સિદ્ધાંત છે એની અંદર ધારો કે આપણે અહીં આ રીતે બતાવી દઈએ. અહીંયા ઝેડ લખું છું, અહીંયા એક્સ એટલે વાય. હવે આ એક ઉગમ બિંદુ છે. અહીંયા વીજભારિત તંત્ર અસતત વિતરણ છે. ધારો કે અહીંયા Q1 છે, એનો સ્થાન સદિશ ધારો કે R1 જેટલો છે, એટલે ધારો કે R2 લખી દઉં. જે વીજભાર છે તે Q2 જેટલો છે. અહીંયા ધારો કે Rn નામ આપી દઉં છું અને અહીંનો વીજભાર છે એને આપણે Qn કહીશું. હવે આ જે વીજભારિત તંત્ર છે એ એક કરતાં વધારે વીજભારોનું બનેલું છે અને એટલા માટે જો ધારો કે અહીંયા એક ક્ષેત્ર હશે, ધારો કે કોઈ એક બિંદુ P છે, તો P બિંદુ પાસેનું જો તો એનો એક સ્થાન સદિશ હશે. આ ધારો કે એનો R સ્થાન સદિશ થયો એટલે આ બિંદુ P છે. અહીંયા કોઈ વીજભાર નથી આ બિંદુ P પાસે. તો અહીંયા બિંદુ P પાસે જે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો કેવી રીતે શોધી શકીએ? તો તમે જોઈ શકો છો કે બિંદુવતના લીધે તો આપણને ખબર છે કે Q/R²ની વાતો. તો આના લીધે અહીંયા હશે, આના લીધે અહીંયા હશે, આના લીધે અહીંયા હશે. હવે એની દિશાઓ નક્કી કરવા માટે અત્યારે તો આપણે બધા પોઝિટિવ લીધા છે, પરંતુ જો નેગેટિવ હોય તો તે રીતે આપણે જો અહીંયા ધારો કે અહીંયાથી અહીંયાની વાત કરીએ તો અહીંનું ડિસ્ટન્સ એટલે આ રીતે એના ઉપર એક બળ લાગશે. એટલે અહીંયા જો આપણે વિચારીએ તો આ તરફની દિશા આવે, અહીંયા જો આપણે કહીએ તો આ તરફની દિશા આવશે. અને નામ આપી દો E1, E1P કહેવાશે. અને નામ આપી દો ધારો કે E2P નામ આપી દો. અને અહીંયાથી આ જો આપણે લખીએ તો આ દિશામાં હશે તો ENP જેવું થશે. તો કહેવાનો ઇન્ટેન્સ એક જ છે કે અહીંયા P બિંદુ પાસે તો 1, 2 પ્લસ ડોટ 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 બધા જ જે વિદ્યુત ક્ષેત્ર છે એનો સદિશ સરવાળો લેવો પડશે. તો અહીંયા જો આપણે કહીએ માટે બિંદુ P પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તો E ઇઝ ઇક્વલ ટુ અહીંયા E1P પ્લસ E2P પ્લસ ડોટ 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 અને પ્લસ ENP જેટલું થશે. કહેવાનો ઇન્ટેન્સ શું છે કે અહીંયા P બિંદુ પાસે જે તે વીજભાર છે એના લીધે મળતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ દરેક વિદ્યુત ક્ષેત્રોના શું કરવું પડશે? સદિશ સરવાળો લેવો પડે કે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપે. એ ક્યાંનું? તો P બિંદુ પાસેનું એનું પરિણામી ધારો કે EP પણ આપણે લખી શકાય. તો આ રીતે વિદ્યુત ક્ષેત્રની વાતો કરી શકાય. હવે આપણે ડાયપોલની ચર્ચા કરીએ. હવે વિદ્યુત ડાયપોલની વાતો કરીએ. આપણે જાણીએ છીએ કે જો ધારો કે બે વીજભારોને આ રીતે ધારો કે અહીંયા મૂકી દઈએ, એક -Q લખું છું, બીજું +Q. બેની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને આપણે ટ્વાઇસ A કહીએ છીએ. અને અહીંયા મધ્યબિંદુ છે એનું, ઓકે. અને અહીંયા દિશા છે એ ડાયપોલ મોમેન્ટની દિશા આપણે બતાવીશું. પહેલાં તો ડાયપોલ વિદ્યુત ડાયપોલની વ્યાખ્યા આપીએ તો કહી શકાય કે પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય વીજભારોથી બનતી જે રચના એને આપણે વિદ્યુત ડાયપોલ કહી શકાય. વિદ્યુત ડાયપોલ માટે જરૂરી છે એક પરિમિત અંતર, બીજું મૂલ્ય સમાન જો હોવા જોઈએ વીજભારના અને વિજાતીય પ્રકારના હોવા જોઈએ. એક માઇનસ છે, બીજું પ્લસ છે. બીજી એક વાત જો અહીંયા આપણે સમજીએ તો અહીંયા વિદ્યુત ડાયપોલ માટે
જો ડાયપોલ મોમેન્ટ, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો એને આપણે P વડે દર્શાવીએ છીએ અને P ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીશું Q અને ટ્વાઇસ A. તો આપણે જોયું કે અહીંયા ટ્વાઇસ A જે છે એ -Q અને +Q વચ્ચેનું અંતર છે અને Q એ વીજભારનું મૂલ્ય. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે શું? તો આપણે કહી શકાય કે અહીંયા જે વિદ્યુત ડાયપોલ જે છે એ વિદ્યુત ડાયપોલમાં કોઈ વીજભારનું મૂલ્ય એટલે કે વીજભારનું મૂલ્ય અને બે વીજભારો જે છે એ બે વીજભારો વચ્ચેના અંતરના જે ગુણાકાર થાય એ ગુણાકારને આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહેવાય. અને એની દિશા હંમેશા અહીં ઋણ વીજભારથી અહીંયા ધન વીજભાર તરફની હોય છે. બીજી એક વાત જો સમજીએ અહીંયા, તો આ જે ડાયપોલ છે એ ડાયપોલ બે વીજભારનો બનેલો છે, એક ઋણ વીજભાર Q અને બીજો ધન વીજભાર +Q. માટે આ જે તંત્ર છે એ તંત્રનો કુલ જે વિદ્યુતભાર હોય એ હંમેશા વિદ્યુત ડાયપોલ છે માટે 0 થશે. તો આ એક અગત્યની વિદ્યુત ડાયપોલની જે માહિતી છે એ બરાબર ધ્યાનમાં રાખવાની. આપણે જાણીએ છીએ કે ઘણી વખત આ બધા જે ક્વેશ્ચન્સ હોય એની અંદર આપણને આ રીતની વાતો આવી શકે. ઘણી વખત શું કરે કે બે વીજભાર વચ્ચેનું અંતર નહીં આપશે. અહીંયા મધ્યબિંદુ છે એટલે કેન્દ્ર કહેવાય. એ ડાયપોલના કેન્દ્રથી કોઈ એક છેડા સુધીનું અથવા કોઈ એક વીજભારનું અંતર આપેલું હોય તો ત્યારે ડાયપોલનું ડિસ્ટન્સ જો લેવું હોય તો ત્યારે એ ડબલ કરવું પડશે. બરાબર. અત્યારે આ જે ભાગ છે તે A આટલે જે છે તે A કહેવાશે, જ્યારે આ ટોટલ અહીંયા ટ્વાઇસ A જેટલું થશે. તો એની પણ એક કાળજી રાખવી પડશે. હવે એના બીજા જે પોઈન્ટો છે તેના પર આપણે જો કહીએ તો એના સૂત્ર જો આપણે કહીએ તો વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ જે વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ આપણે જાણીએ છીએ કે 2kPr અને ડિવાઇડેડ બાય અહીંયા r² - a² ઇન્ટુ P કેરેટ જેટલું હોય. હવે આ જે અક્ષ પરનું બિંદુ છે એના માટે જો આપણે આકૃતિ દોરવી હોય તો આ રીતે આપણે વિચારી શકાય. અહીંયા ધારો કે -Q, આટલે ધારો કે +Q, આ કેન્દ્ર છે, આ બેની વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ટ્વાઇસ A છે. હવે અહીંયાથી આ અક્ષ પરનો આ ડાયપોલ મોમેન્ટની દિશા, આ P કેરેટની દિશા, P સદિશની દિશા એટલે આ થઈ, અને આ અક્ષ પરનો બિંદુ ધારો કે આ જે બિંદુ છે એને આપણે P બિંદુ કહીએ કે જેનું અને આપણે ઉપર લખી દઈશું P સદિશની દિશા આ તરફની છે. હવે અહીંયાથી અહીંનું જે ડિસ્ટન્સ છે એને આપણે સ્મોલ r કહીએ. એટલે ડાયપોલના કેન્દ્રથી જે બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે તે ડિસ્ટન્સ એટલે r છે. એ એટલે અહીંયા જે ડાયપોલનું જે કેન્દ્ર છે એ કેન્દ્રથી અહીંયા +Q અથવા તો -Q સુધીનું અંતર એટલે A કહેવાશે. આટલે A અને આ A. ઓકે. તો અહીંયા જે આપણા પાસે પોઈન્ટ મળે છે એ જો આપણે અહીંયા લખીએ તો આ એક એનું ઇક્વેશન થયું. અહીંયા તમે જોઈ શકો છો કે અક્ષ પરના બિંદુ પર એની દિશા એ P કેરેટ એટલે કે સદિશ Pની દિશામાં છે. બરાબર. પણ જો ધારો કે જો r ઇઝ ગ્રેટર જો A હોય, આ જો હોય તો એનો મતલબ શું થયો કે જો r ઇઝ ગ્રેટર A હોય તો અહીંયા આ જે પદ છે એને આપણે અવગણી શકાય. r² ની સરખામણીમાં a² ને અવગણી શકાય. માટે અહીંયા ઇક્વેશન જે મળશે એ સદિશ E ઇઝ ઇક્વલ ટુ 2kPr અને ડિવાઇડેડ બાય r² અને એનો વર્ગ એટલે r⁴ થશે અને અહીંયા P કેરેટ
સો એક આર અહીંયા જો કેન્સલ થાય તો ઘન થયો. સો E ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2kp ડિવાઇડેડ બાય આર ક્યુબ અને અહીંયા પી કેરેટ થશે. તો આ રીતે આપણે અહીં આ જે ઇક્વેશન જે મેળવેલ છે તેને આપણે લઈ શકાય. એટલે આ ક્યારે કે જ્યારે આપણા પાસે નાનું અંતર હોય ત્યારે, આ ક્યારે કે જો આરની કિંમત એ એની કિંમત કરતાં ઘણી જ મોટી હોય ત્યારે. તો આ રીતે પણ આપણે વિદ્યુત ડાયપોલના અક્ષ પરના બિંદુ માટેની વાતો થાય. હવે ડાયપોલ જે છે એના વિષુવરેખા એટલે શું કે ડાયપોલના કેન્દ્રમાંથી પસાર થતી હોય અને એની જે લંબ અક્ષ કેન્દ્રમાંથી પસાર થતી અને લંબ અક્ષ, એટલા માટે એને લંબ દ્વિભાજક પણ કહેવામાં આવે. એવા અક્ષ પરના કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર જો આપણે શોધવું હોય તો એનું પણ આપણે ઇક્વેશન મેળવેલ છે. તો તેની પણ આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયા આપણે કહી શકાય કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એ આપણે જો મેળવવું હોય તો અહીંયા એ સૂત્ર લખીએ આપણે. E ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેપી ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2 અને અહીંયા પી કેરેટ. એટલે જે ડાયપોલ મોમેન્ટની જે દિશા છે એના કરતાં વિરુદ્ધ દિશામાં હોય એમ આપણે કહી શકાય. એને આકૃતિ સમજીએ તો અહીંયા ધારો કે આટલે માઇનસ ક્યુ છે, અહીંયા પ્લસ ક્યુ છે, આ મધ્ય બિંદુ છે અને આ બિંદુ ધારો કે અહીં પી છે, આ O. અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા જો કહીએ તો આ તરફની છે. હવે માઇનસ ક્યુના લીધે આ બિંદુ પી પાસેનું ક્ષેત્રની દિશા જો વિચારીએ એટલે તો આ તરફની દિશા આવશે. એટલે એને આપણે નામ આપતા હતા E માઇનસ એવું કહીએ જ. અને એ જ રીતે જો આ પ્લસ ક્યુ વીજભાર જે છે એના લીધે અહીંયા વીજભાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો એ આ તરફની દિશામાં હશે અને આને આપણે નામ આપીશું E પ્લસ કહીશું. હવે બેનું જો આપણે આ રીતે જો સમતુલ્ય લઈએ એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફની થશે અને એ દિશા એટલે E થયું, જેનું મૂલ્ય આપણે અહીંયા લખેલું છે માઇનસ કેપી ડિવાઇડેડ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2. એની દિશા તમે જોઈ શકો છો, Eની દિશા એ પીની દિશા જે છે એના કરતાં વિરુદ્ધ દિશામાં છે. હવે ધારો કે કદાચ અહીંયા પ્લસ લખો અને અહીંયા માઇનસ લખો તો ડાયપોલ મોમેન્ટ આ તરફ હશે તો આ આકૃતિ જે છે તે પેલી સાઈડ આવી જશે. એટલે આ રીતે આપણે અહીં નક્કી કરી શકાય. અહીંયા મૂળ વાત શું છે કે બિંદુવત વીજભારને લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે તે જ ખૂબ અગત્યનું છે અને એના ઉપરથી આપણે ઘણી બધી વાતો કરી શકાય. હવે અહીંયા પણ આપણે કન્ડિશન આપી શકીએ કે જો અહીંયા આર ઇઝ ગ્રેટર જો એ હોય તો આ જે પદ છે એને આપણે અવગણી શકીએ અને એના લીધે આપણને જે જવાબ મળશે એ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેપી ડિવાઇડેડ બાય આર સ્ક્વેર રેઝ ટુ પાછું 3/2 થશે અને પી કેરેટ. સો ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેપી, આ 2 ને 2 કેન્સલ, માઇનસ કેપી ડિવાઇડેડ બાય આર ક્યુબ ઇન્ટુ પી કેરેટ થયું, જે Eની દિશા બતાવે છે. અહીંયા માઇનસ નિશાની બતાવે છે કે ડાયપોલ મોમેન્ટ છે એની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે છે.
તો આ રીતે આપણે વિષુવરેખા પર જે વિદ્યુત ક્ષેત્ર છે તેની ચર્ચા કરી શકાય. હવે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ધારો કે ડાયપોલને મૂકવામાં આવે તો એ ડાયપોલ પર લાગતું જે ટોર્ક છે એનું સૂત્ર આપણે જોઈએ અને એના ઉપરથી અગત્યની જે બાબતો છે તે પણ આપણે જોઈ લઈશું. અહીંયા પહેલી એક વસ્તુ કે ટોર્ક ઉપર આધારિત જ્યારે દાખલા પૂછાય ત્યારે ખાસ કરીને એના સૂત્ર પર આધારિત દાખલાઓ આવે છે. એમાં આપણે ડાયપોલ મોમેન્ટ હોય. હવે ડાયપોલ મોમેન્ટની વાતો આવે તો આપણે અત્યારે જોયું તો એ P = Q × twice A એ સૂત્ર ખૂબ જ અગત્યનું છે. અને ટ્વાઇસ એનો મતલબ એવો થાય કે અહીંયા બે વીજભારો જે છે -Q અને +Q એના વચ્ચેનું અંતર. તો અહીંયા જો ધારો કે આ રીતે આપણે અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર મૂકી દઈએ અને આ સમાન વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે એક ડાયપોલ મૂકીએ છીએ. અહીંયા આ રીતે એક ડાયપોલ મૂકી એટલે ધારો કે -Q છે એટલે અહીંયા +Q છે. અહીંયા આપણે જોયું કે આ સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે એની ક્ષેત્ર રેખાઓ સમાંતર છે અને સમાન અંતરે પણ છે. બીજી એક વાત, આ એનું કેન્દ્ર અહીંયા થીટા ખૂણે છે. અહીંયા Pની દિશા કહીએ તો આ તરફની -Q થી +Q તરફની હોય. બીજી એક વાત, જો ધન વીજભાર છે તો એ વિદ્યુત ક્ષેત્રમાં એના પર લાગતું જે બળ છે એ અહીંયા +Q × શું થશે E જેટલું થશે. અને અહીંયા જો આપણે કહીએ તો બળ આવશે -Q × E જેટલું બળ લાગશે. અત્યારે જ આપણે વિદ્યુત ક્ષેત્રમાં વાત કરી કે -Q એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લગાડશે -Q × E અને પ્લસ હોય તો +Q × E ક્ષેત્રની દિશામાં હશે. હવે આ બંને મૂલ્યો જે છે એ બંનેના મૂલ્યો બળના સેમ છે પણ એક રેખા પર નથી, જુદી જુદી રેખા પર છે અને એટલા માટે એની કાર્યરેખા જુદી હોવાથી અહીંયા બળ યુગ્મ રચાય છે. અને જો બળ યુગ્મ રચાય તો ત્યાં ચાક ગતિ થાય અને ચાક ગતિના પરિણામ સ્વરૂપ અહીંયા ટોર્ક ઉત્પન્ન થયું એમ કહી શકાય. દાખલા તરીકે અહીંયા જો આપણે કહેવું હોય તો સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે પણ એક રેખસ્થ નથી એટલે બળ યુગ્મ રચશે અને એમાં ટોર્ક ઉત્પન્ન થાય. તમે જોઈ શકો છો કે આ જે ડાયપોલ જે છે અહીંયા ધારો કે અહીંયા P સદિશ નામ આપું છું. આ જે ડાયપોલ છે એ આ રીતે મૂવ થશે એટલે એના ઉપર બળ લાગવાનું, એ બળની અસર હેઠળ એ અહીંયા ચાક ગતિ કરે છે. અહીંયા બીજી પણ એક વાત જો કહીએ તો તંત્ર પર બે બળો જે લાગે છે એનું જે પરિણામી બળ છે તે અહીંયા શૂન્ય થશે. એક -QE છે અને બીજું +QE છે. માટે માત્ર ને માત્ર અહીંયા એક ચાક ગતિ થાય છે, બરાબર, એ રેખીય ગતિ થતી નથી. માટે અહીંયા જો આપણે લખીએ તો વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક, જો આપણે લખીએ તો ટોર્ક ટો P × E થયું. આ સૂત્ર આપણે મેળવેલ છે. સો એનું મૂલ્ય P E અને sin θ થશે, જ્યાં θ એ P અને E વચ્ચેનો ખૂણો થયો. હવે એક વાત અહીંયા ઘણી જ અગત્યની જે છે તે કે અહીંયા જે sin θની કિંમત જે છે, અત્યારે જો આપણે કહેવું હોય તો એમ કહી શકાય કે હંમેશા ત્રિકોણમિતિના પોઈન્ટ ઓફ વ્યૂ વાતો કરીએ ત્યારે sin θ અને cos θની વાત આવે તો એની કિંમત જો 1 થાય તો આપણે જાણીએ છીએ કે એને અનુરૂપ જે રાશિઓ છે એ મહત્તમ કહેવાય. અત્યારે પણ આપણે જો લખી શકીએ કે જો sin θ = 1 હોય તો અહીંયા τ = મેક્સિમમ એવું લખી શકાય. એટલે મહત્તમ મૂલ્ય આપણે લખી શકીએ. સો τ મેક્સિમમ
ઇઝ ઇક્વલ ટુ અહીંયા પીઈ જેટલું થશે, જ્યાં પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ ટ્વાઇસ એ. હવે અહીંયા પણ આપણે એમ કહી શકાય કે જો સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 1, સો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. એટલે એનો મતલબ એમ થયો કે જ્યારે પીની દિશા અને આ ઈની દિશા, આ પી અને ઈ જે છે એ બંને પરસ્પર લંબ હોય, એટલે અહીંયા 90 ડિગ્રી થાય ત્યારે એના ઉપર એક મહત્તમ ટોર્ક લાગે, અને એ કેટલું તો પીઈ જેટલું થાય. તમે જોઈ શકો છો કે એક વખત આ ડાયપોલ ઈના સમાંતર ગોઠવાઈ જશે, એટલે કે થીટા બરાબર જો 0 થઈ જાય ત્યાર પછી એની ચાક ગતિ અટકે છે. એનો મતલબ એવો થયો કે ત્યાં ટોર્ક શૂન્ય થાય. અહીંયા પણ સૂત્રમાં તમે થીટા બરાબર 0 લખો તો એનો અર્થ એવો થયો કે ટો ઇઝ ઇક્વલ ટુ પીઈ સાઇન 0, અને સાઇન 0 ઇઝ ઇક્વલ ટુ 0 થશે, અને એટલા માટે ટોની વેલ્યુ 0 અને ચાક ગતિ અટકે છે. તો આ રીતે આપણે અહીં જે ટોર્ક છે એના સંદર્ભમાં ચર્ચા કરી શકાય. હજુ 180 ડિગ્રી પણ હોઈ શકે, પીની દિશા એ ઈની દિશાની વિરુદ્ધ હોય તો ત્યારે પણ આપણે જાણીએ છીએ કે ટોર્ક ટો ઇઝ ઇક્વલ ટુ 0 થાય, કારણ કે થીટા ઇઝ ઇક્વલ ટુ પાઈ અથવા તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી કહેવાશે. તો આ રીતે આપણે ટોર્કની ઘણી બધી વાતો જોઈ. હવે આ બધી બાબતો પર આધારિત જે એમસીક્યુ છે એ એમસીક્યુની આપણે ચર્ચા કરીએ. પહેલું જે એમસીક્યુ છે એ એમસીક્યુ નંબર 40ની વાત કરીએ. 40મો એમસીક્યુ. 20 માઇક્રોકુલમ અને 80 માઇક્રોકુલમ વિદ્યુતભાર વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. બંને વીજભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે? તો અહીંયા આપણને બે વીજભારો આપેલા છે. અહીંયા જો આપણે આકૃતિમાં પહેલાં બતાવી દઈએ. હવે આટલે જે વીજભાર છે એને હું નામ આપું છું Q1 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 20 માઇક્રોકુલમ, અને અહીંયા Q2 નામ આપું છું એના માટે 80 માઇક્રોકુલમ. ઓકે, આ બેની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 10 સેન્ટીમીટર છે. 10 સેન્ટીમીટર છે એનો મતલબ એમ થયો કે 0.1 મીટર જેટલું ડિસ્ટન્સ છે. હવે આપણને જે વીજભાર જે છે એ વીજભાર કોઈ એક વચ્ચે કોઈ બિંદુ પાસે જે મૂલ્ય જે છે એ મૂલ્ય કયા બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર છે એનું મૂલ્ય શૂન્ય થશે. હવે આ બંને મૂલ્યો તો જુદા જુદા છે, એટલે મધ્યમાં તો આવવાનું નથી. એટલે અહીંયા જો આપણે વાતો કરીએ તો ધારો કે આપણે લખવું પડશે આટલેથી અહીંયા આટલું ડિસ્ટન્સ. એનો મતલબ કે અહીંયા આ ડિસ્ટન્સ ધારો કે x લઈ લો તો અહીંયાથી અહીંનું ડિસ્ટન્સ જે છે એ 0.1 અને -x જેટલું થઈ જશે. આખું 0.1 મીટર જેટલું છે, માટે 0.1 - x મીટર જેટલું અહીંયા આન્સર આવશે ડિસ્ટન્સ. હવે આ બિંદુ પાસે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે બંનેના મૂલ્યો સરખા અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. તો પહેલી એક વાત અહીંયા લખી દેવું પડશે કે ધારો કે બિંદુ પી પાસે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે, માટે અહીંયા લખાશે E1 ઇઝ ઇક્વલ ટુ E2 થશે. હવે E1 નો મતલબ શું થયો? તો આ પહેલાંના માટે લઈએ તો કે Q1 અને ડિવાઇડેડ બાય અંતર કેટલું છે x, એનો વર્ગ થયો. ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખીશું કે Q2 અને ડિવાઇડેડ બાય એનું અંતર એટલે 0.1 - x અને એનો વર્ગ થયો. હવે આ કે અને કે તો કેન્સલ થશે, આની કિંમત મૂકી દઈએ. 20 માઇક્રોકુલમ એટલે 20 × 10⁻⁴
-6 ડિવાઇડેડ બાય એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 80 ઇન્ટુ 10⁻⁻6 અને ડિવાઇડેડ બાય 0.1 માઇનસ એક્સ હોલ સ્ક્વેર જેટલું થશે. ઓકે, તો આ રીતે આપણે અહીં લઈ શકીએ. અહીંયા 10⁻⁻6 પણ કેન્સલ થયો, બરાબર, અને 20 ચોક 80 એટલે 4 થયા. હવે આ પદ અહીંયા લાવું છું, આ પદ અહીંયા લઈ જઈએ માટે 0.1 માઇનસ એક્સ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x સ્ક્વેર જેટલું થશે. હવે બધે વર્ગ લઈએ, આ 2નો વર્ગ કહેવાશે, આ એક્સનો વર્ગ છે, વર્ગ કાઢી નાખીએ તો 0.1 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ અહીંયા 2 રહેશે, અહીંયા એક્સ રહેશે. સો હવે આ માઇનસ એક્સ છે તેને આ તરફ લખીએ તો 2x અને પ્લસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0.1. સો 3x ઇઝ ઇક્વલ ટુ 0.1 થયા માટે x ઇઝ ઇક્વલ ટુ 0.1/3. સો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 0.033 આટલા મીટર થશે. એનો મતલબ કે આ જે પહેલો વીજભાર છે Q1 20 માઇક્રોકુલમથી જો અંતર કહીએ તો x ઇઝ ઇક્વલ ટુ 0.033 મીટર જેટલું થશે. તો આ રીતે આપણે અહીં એક્ઝામ્પલ જોઈ શકાય. આમાં એક જ વસ્તુ છે કે આપણે જે અત્યારે સમરી જોઈ છે એ સમરી તમને બરાબર વ્યવસ્થિત આવડવી જોઈએ. ચાલો, MCQ નંબર 41. સમાન મૂલ્યના વિદ્યુત ક્ષેત્ર Eમાં M દળ અને Q વીજભાર ધરાવતા વિદ્યુત કણને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે તો આ વિદ્યુત કણે t સમયમાં પ્રાપ્ત કરેલી ગતિ ઉર્જા કેટલી હશે? તો આની અંદર આપણે જો કહીએ તો સૌપ્રથમ તો આપણે અહીંયા શરૂઆતમાં જે વિદ્યુત કણ છે એ સ્થિર સ્થિતિમાં છે. હવે જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત કણ નો પ્રવેગ, જો આપણે પ્રવેગ લખીએ તો A ઇઝ ઇક્વલ ટુ અહીંયા F બાય m. સો અહીંયા Q આપેલો છે માટે QE અને ડિવાઇડેડ બાય m જેટલું થશે. હવે સ્થિર સ્થિતિમાં છે એટલે એનો મતલબ એમ થયો કે એનું પ્રારંભિક વેગ તો 0 છે અને જો આપણે અહીંયા પ્રવેગ પણ 0 થશે, Q અચળ, E અચળ, m અચળ છે અને એટલા માટે જો આપણે કહીએ તો V બરાબર V0 પ્લસ AT સૂત્ર પરથી અહીંયા V0 ઇઝ ઇક્વલ ટુ 0, A ઇઝ ઇક્વલ ટુ લખીએ તો QE અને ડિવાઇડેડ બાય m, T બરાબર તો T જ આપેલા છે માટે અહીંયા લખીશું V ઇઝ ઇક્વલ ટુ 80 થશે. તો V ઇઝ ઇક્વલ ટુ 80 આપણને મળે છે. માટે કણની ગતિ ઉર્જા, કણની ગતિ ઉર્જા, ગતિ ઉર્જા એટલે K અને 1/2 mv². સો 1/2 ઇન્ટુ m, v² એટલે a² અને t² થશે. સો 1/2 m. હવે એની કિંમત આપણને ખબર છે એટલે અહીંયા Q² E² અને ડિવાઇડેડ બાય m² અને t² થયું. એક એમને આપણે કેન્સલ આઉટ કરીએ. સો આન્સર ઇઝ Q² E² t² ડિવાઇડેડ બાય 2m જેટલું થાય. સો K ઇઝ ઇક્વલ ટુ અહીંયા આન્સર Q² E² t² ડિવાઇડેડ બાય 2m જેટલા થશે. તો આ રીતે આપણે અહીં જે આપેલ જે ટોપિકો છે, આજે આપણે વિદ્યુત ક્ષેત્રના આસ્પેક્ટની વાતો કરી, ડાયપોલ્સની વાતો કરી, ટોર્કની વાત કરી અને એના પર આધારિત MCQની પણ ચર્ચા કરી.